એનો સુલો પુલો બધું અહીંયા પાણીપુરી બનાવે, બધો માલ સામાન અહીંયા બને, બધું બનાવે. હવે સ્ટાર્ટિંગ થઈ ગઈ પૂરી ભરાવાનું. એ આને માલ લીધી એક પૂરી, આને એક પૂરી માલ લીધી એલા. આલે આ ખોલ. જો તમે આમાં પૂરી પૂરી ડીશું જો, આ એક પડી હજી. ગાડીની પાણીપુરી કલાકાર બેઠો ને તમે બીજાને ક્યાં કઈ એવું હે. તેના ભાગમાં 30 પૂરી આવી. ક્યાં છે મહાનગરપાલિકા? ક્યાં છે? આ જો લાઈટ અત્યારે પણ દીપ છતાં ચાલુ છે. ના નવું બધું ડેવલપમેન્ટ કરી નાખ્યું છે જુનાગઢમાં. જુનાગઢ અમારી હવે નવી સરકાર આવશે. કોની નવી સરકાર? એટલે તો આપણે મહારાષ્ટ્રમાં સરકાર બનતો. જો અમાર લાઈટ બંધ એટલે જો લોક ચાલુ થઈ ગયા ભેગી લાઈટ બંધ થઈ ગઈ. જોઈ લો સાહેબ, પણ વાં હજી પાછળ ચાલુ જ છે. આ પાસે કનેક્શન અલગ છે એટલે અહીંનો છેડો કાપી નાખ્યો હોય ચકલા જેવા જોરે. અમે અત્યારના પોરમાં ક્યાં જાય તો તમને કોઈ કહીએ? અત્યારમાં નહીં, ત્યાં ઉભા રહીને કેવું. આપણે ઉભા રહીને કેવું. હાલો ને ઊભી નાખ્યું જો અને પતી ગયું બ્લોગનું. હેલો ગાઈસ, વેલકમ બેક. આ બધાને ઝટ કંઈક બની જવું પણ એક લોકેશન ગોતતા કોઈને આવડતું નથી. એક રોડે અમે ત્રીજી વાર આવ્યા, તઈ જઈને આ બિલ્ડિંગમાં પાછા આવ્યા અમે. આપણે આવે હરિયા ઓરે રીચ ની જેમ એને નાખજો. આ તું જ જા પેલા જા. એમ ના હોય હજી સિંગર વાળું મારો હાથ કેવો ભટકાણો ખબર થકાવું એમ નો કહેવાય. બિચારો એમ તો મારી જેમ પહેલી વાર ગોળ લીપમાં બેઠો હોય. કા ગાઈસ દબાવતા ન થાવ. જો આમાં અડવાનું હોય ને, અડો ને તો અડો. જો અહીંયા કહી દેજો. અને આ તો નો પેલી એમ મામે કામ હોય કે ચિકન ફ્લોર લાઈસ. હવે જોઈએ મળે કે નહીં. લિયો લાઈફ છે અહીંયા તો આપણી. હવે આની વાત કોઈ દી ન માનું હું કોઈ દી. આ 2 વાર મેં એવું કર્યું કે હવે આ કેન લોકેશને કોઈ દી ન જાવ, પણ પાછો 3જી વાર આવી ગયો હું. તો એટલે આમાં તો કરિયર બનવાનું હતું ને. કરિયર હું બન્યું આમાં મારું. મારે ગાડીનું કેરિયર હું નહોતો જાવતો ને આવ્યો. બોલ હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ બ્લોગ એન્ડ બાય. ફાઇનલી કાઈ નથી ભાઈ, તો મજા ચાલતી હતી ભાઈ. નો દીકરા ભાઈ, અમે 8:30 વાગ્યાના વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગોતતા હતા. હું ગોતતા હતા વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. અને ભાઈ તમે નહીં માનો, અમે આ એક ને એક રોડે કેટલા ધક્કા ખાધા ખબર તમને? 5 થી 6 ખાધા છે. કા ધકલા ગાઈસ? લાસ્ટ ટાઈમ ના પાડતો તો. હવે આજે છેલ્લો ધક્કો હતો ને, છેલ્લો ધક્કો એવું ના પાડતો. મેં કીધું હવે નથી જવું. અમે જો આ કોમ્પ્લેક્સમાં આવ્યા હતા, દેખા અને હતું આ કોમ્પ્લેક્સમાં. અમે બાજુમાં જોયું ને વયા ગયા ડાયરેક્ટ. એવા તો અમે જેલ સફાઈ અમારા ઓલા કરી. કાલે 8:30 વાગે પૂગી જવાનું હે. કાંઈ નથી ભાઈ. આ શું હે ભાઈ? આપણે શું કરી કહી દે. આ શેના માટે બધું કરી? ગવર્નમેન્ટ એક્ઝામની પ્રિપરેશન. ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3. એમાંથી છેલ્લો ઊંચો ક્લાસ કયો? સૌથી ઊંચો ક્લાસ શું કે? ક્લાસ 1. ક્લાસ 3 માં હોય ને બધી ઓલી આવે, ક્લાસ 2 આવે. ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3. વાહ સાહેબ વાહ. તમને ક્લાસ 3 ની નથી ખબર? વાંધો નહીં, ક્લાસ 3 બની તો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે ફાઇનલી ભાઈ અત્યારે મળી ગયો. કાલનો જે લેક્ચર હોય કાલે અમે અટેન્ડ કરી લેવું લેક્ચર. આજે તો મારે થોડુંક મારા કાકાને હોસ્પિટલ લઈને જવાનું છે. ગાઈસ ગુડ આફ્ટરનૂન ગાઈસ, ગુડ આફ્ટરનૂન ભાઈ. વાંથી ભાઈ અમે રખડીને ભાઈ જી ઓફિસે ની ગોતીને થાકીને આવીને ભાઈ ખાઈ પીને હું તો હુઈ જ ગયો તો ભાઈ. એન્ડ અત્યારે ભાઈ ઉઠી ગયો હું સિટીમાંથી, દુનિયામાંથી નહીં. ઓકે ગાઈસ, યે. તો ભાઈ અત્યારે આજ તો મારે કંઈ રીલ શૂટ કરવાનું છે નહીં, કારણ કે મારે આજે મૂકવાની કોમેડી રીલ્સ. હવે શૂટ અત્યારે જોઈએ કરીએ કે નહીં, કંઈ વિચારી નથી કઈ રીલ બનાવી. તોય ભાઈ આપણું તો એવું જ હોય, ઊભા રહીને રીલ બનાવી લઈએ. અને આજ તો ભાઈ લગ્નની લાઈન લાગી ગઈ. સમજો લગ્નની નહીં, સોરી, આજ તો લગ્ન ધમ પછાડાથી કોકના. જો ફૂલ એકદમ ગાડી ને બધું. એને સામે લગ્ન દેખાય તમને? જો રિયા દેખાય? કોને દેખાય? આ રિયા લગન ગાળો હે ફૂલ ગેસ, લગન ગાળો. સુરત દાદા બતાવું? 1 2 3 ગેસ. આ કેટલા ઓલા છે ભાગશાળી કે ભાઈ એની બારી ઉપર જ સુરત દાદા પ્રકાશ ઓલા સુરત દાદા આવે. વાવ ભાઈ, ડિઝર્વ ઇટ ગેસ. અને આપણે જો કેટલા બદનસીબ કે આપણે અહીંથી દેખાતો નથી. જો એપાર્ટમેન્ટમાંથી સુરત દાદા નથી દેખાતા. વિચારો, અહીંયા દેખાય પણ અહીંયા નથી દેખાતા.
જો ગાઈસ આમાં કેટલી બધી કીડીઓ બિચાડી હે તરે હે, એને હું થોડી ને બહાર કાઢ નાખું એટલે બિચાડી મરે તો નહીં. જો હાલો હાલો હાલો, તમારો વારો હવે, તમારો વારો. સ્માઈલ આપી દે, પેલા સ્માઈલ આપી દે. ક્યાં તારી સ્માઈલ તો મસ્ત છે. એ છેડતી કર માં બોલ માં. એ આ તારી છેડતી કાં કરે છે? આને તું બે શબ્દ કહી દે એટલે હું લોક બંધ કરી દઉં. ભાઈ તમે ભાઈ બાયુ હો, ભાઈ બાયુ હો તમે. છે જાડિયો ભાઈ સ્ટાર હે. એ જાડિયો પુનિત સુપરસ્ટાર હે, પુનિત સુપરસ્ટાર. વાહ બેટા વાહ, લાઈ હું કરી આવું માંથી એકવાર. જોવા ગાઈસ નવું નજરાણું. હાલો એકવાર પપ્પા બોલી દે. હાલો હું નવું ચાલુ કરું. પપ્પા બોલ દો. ચકલા એને કહી દે એકવાર તારું ડાયલોગ. પપ્પા બોલી ડાયલોગ કહી દે એને. ક્યાં છે ક્યાં? કાલના બ્લોગમાં 2 વાર આવ્યા તો પછી હું ફરી કર. જાડિયા સ્ટોરી મૂકી 999 વ્યૂ. આલા તું યાર મૂકે મારો અંધારું થઈ ગયું. આને થોડી ખાને આને થોડીક રીલ્સ બનાવી દો ગાઈસ, પછી વાત કરીએ. ઓકે હવે કોઈ બ્લોગ ચાલુ કરે એટલે ગાઈસ આ જો આને જો મૌલિક ની પટ્ટી પહેરી લીધી. તારે ફ્રેક્ચર બાય ના હોય યાર. તને તારે એમ નહીં, તા ફ્રેક્ચર કરવું તો કરી દઉં. નહીં માર નથી કરું. આઈ કરવું હે આ સ્માઈલી માં. વ્યવસ્થિત કરી એટલે પણ ફોન ગયો આજ. ફોન તૂટી ગયો નથી તૂટ્યો ભાઈ. તું હાલ ને ભાઈ 2000 તૂટ્યો એલા. હાલો 2000 એની માને દઈ નાખી એ ફોન નહીં તો હો. દાડીઓ હકણી નો નથી રહેતો. હાલો હવે કુકડો હે પાછલી ખાઈમ ને કોકની ન્યામાં ભરાવી લેવું 2 મિનિટ. કાર્તિકી હાજી ભલે હોસ્પિટલ. હાલો ભાઈ તમે બે બાંધવાના હો. આ હોસ્પિટલ જ માંગે લુકાસ. હાલો હવે આનો વહીવટ કરું ફાઇનલ. હવે હાલો માયરો ને જાડિયા મારો ભાઈ નથી જાડિયા ઉભો રે મારો ભાઈ. એનો બિચારા લેંગો ન થયું સોરી ન થયું. નહીં મૂકું નહીં, થોડુંક આવ જરીક આમ ઉતરી મૂકી. નો મૂકે ને મારે ઓલું આવી જાય. ના એ રેવા દે. હાલ એ ભળવાય કાઈ કરતા નહીં કોઈ નો. એમાં લાગે તો જો એલા. હાલો એ મારી વાયલું કાપવાનું ને, હાંડી દાંડી જ રાખું ને ખાલી. ગાઈસ જાડિયો નકરી છોકરીઓની જ રીલ્સ જોવે. થરકી તો હે જાડિયો, એ ખબર પડી ગઈ. જો તમારે જાડિયા તો ફેરવી નાખી. લે જો બતાવું નહીં, હું બતાવું. એ તો આવ્યા કરે ભાઈ, ઈસમાં બધું આવે. એમની તો તારે કા જોવાની. હું કહેવા માંગે તું જાડિયાના ચરિત્ર ઉપર? હું અત્યારે બહુ ગુસ્સામાં છું, થોડીક વાર પછી વાત કરીશ. હા તો હાલો ગુસ્સો ઉતાર દો તારો. મારો તારી ઉપર ઉતાર દો ગુસ્સો. ના મુझसे बात भी नहीं कर सकता आगे पाछा. એ સસ્તા મન તો આખે આવડો હે ને છેલ્લા કેટલા 3 અઠવાડિયા થાય ઓલા મોબાઈલ નું ગ્રુપ હે ને માં જોયા કરે. આ એટલાનો આવ્યો પ્રિતેશ લઈ લઉં કે ન લઈ લઉં. તારી પાસે પૈસા હોય ને તો તારે લેવો હોય લઈ લે મોબાઈલ. પણ ટ્રુ ટોન ને બધું ઓફ આવે એવું લેવાય આપણે. ટ્રુ ટોન ચકલા તું આને કયો ફોન ડિઝર્વ કરસ? 16 પીડો 16 પ્રો કે 16 પીડો? PRO. હા બરોબર ને, મારો ભાઈ છે. ઉતરી દેખી આપની. હું થાય જાડિયા તને છાતીમાં દુખે? એ જલ્દી દબાય ને, દબાય. છાતી બાજુ કાઈ ન તો હમણાં હું કેવો કે મને છાતીમાં દુખે? ભાઈજીની ચેસ્ટ ફૂલી ગઈ છે. એ હું થાય એ કે હું થાય કે ને? કાઈ નથી જો આ ભળવા હોય ને આ કે ને યાર હું થયો? કાઈ નથી થયું. સર્દ એ હું થયું આને? કોણ કાઈ નથી થયું. હવે બેવાને ચાલુ થઈ ગયું. સાચું કે ને હું થયું? હાલો સાચું કે ને હું થયું? કાઈ નથી થયું. કડતર થઈ ગઈ. હા કડતર થઈ ગઈ. હાલો પગ ઊંચા કરજો બે હવે. ખાલી હાથ મજાક કરી દેના. મજાક નહીં, મને પેલા જોવા દે. હા એટલે આવા શિયાળાનો બાપ ગરમ તો મારો હાથ હેઠ ગરમ છે. જો તો મારો તું ક્યાં ગરમ હો? તું તો ઠંડી પડી હો. તું તો મોટી ઓલી હો ટાઢી. આંગળી દુખે મારી આંગળી. એ તારો બાપ મને મુની ગયો આવાજ. હુઈ જાન પણ હુઈ જા. તું લોક બંધ કરી નાખ તું તો શું કે છે? હા તો પેલા કહી દે હારું હે ને હવે. ઓલે કે હો તું એને હેઠે એ જો વાથી કોક લેઝર લાઈટ કરે, વાથી કોક લેઝર લાઈટ કરે. એ વાથી કોક લેઝર લાઈટ કરે. જો વાથી કરે. જો આ છોકરો દેખાય હમણાં કરશે જોજે. કર
હું બોલ્યો સારા જા કાં પર તમે બોલો પછી હું બોલું આમ આખું નામ બોલું તો મને એ જો કરી જો ઉભા ઘડીક વાર છે ને આ ઓલી લાઈટ બંધ રાખી આપણી લાઈટ બંધ રાખ્યો ગાઈસ જોજો રેવા દેજો પછી હું હાવ હરી નહીં મૂકી જો કરી દેખાણી અહીંયા આવી જા પાટા મારતો હું પણ માર લેવો રેડ લાઈટ એરિયા લાગે એ જાડિયો ભાગી ગયો શું થઈ ગયો એને જલ્દી પકડો શું થયું નીચે બેહી અહીંયા હું છે પણ ત્યાં પણ બધા મહેમાન ને વાલા સમાજમાં ત્યાં નથી જગ્યા ના જગ્યા નથી મામે દિયા મેર જટ ડોન્ટ કેર આમ તો જો ઓહો આમ તો ટ્રાફિક જ છે નકરું ભાઈ આજે આપણે આવી ગયા એ જાડુભાઈ ના ઘરે કારણ કે આજે આપણે બધા સગાથી મિત્રો બધા ભેગા થઈને બનાવવાના છીએ શું બનાવવાના પાણીપુરીનો પ્રોગ્રામ કરવાના એ પણ મારા ધાબે તી તમને ખબર છે કે આપણે જાડુભાઈ પાણીપુરીનો બિઝનેસ કરે છે પ્રોફેશનલ રીતે કહું તો તમારો ઓર્ડર હોય તો મને કહી દેવો હા ભાઈ જો કોઈને પાણીપુરીનો ઓર્ડર લેવો હોય તો આપણા ભાઈને કોન્ટેક્ટ કરજો એની શું કહેવાય મને ડીએમ કરજો હું તમને આની ભાઈ રમડાવી દે ઓકે કોઈને પાણીપુરીનો ઓર્ડર કે કાંઈ વસ્તુ જે પણ લેવી હોય એકદમ આપણો ભાઈ જ છે અને ભાઈ એના ઘરે એને ઘરનું ઘર લીધું અને હું પહેલી વાર આવ્યો હું તો એનું આ એનો કયો રૂમ છે અહીંયા જે પાણીપુરી તરે ને એવું બધું કરે એ આ રૂમ છે તો મેં થોડોક માલ સામાન લેવા આવ્યા હતા હવે એ માલ સામાન લઈને અમારા ધાબે જાય પછી કરીએ પાણીપુરીનો પ્રોગ્રામ ત્યાં લગી જાઉં એમને તમને એનો રૂમ બતાવી દઉં એટલે એનો એટલા પાણીપુરી બનાવી જગ્યા લે ભાઈ જો ત્રણ તો ઓલરેડી પેન્ડિંગમાં પડી છે 3 પેકેટ અમે લીધા છે અહીંયા અંદરથી બાકી અહીંયા જો એનો સુલો બુલો બધું અહીંયા પાણીપુરી બનાવે બધું માલ સામાન અહીંયા બનાવે એને હેઠે રહેવાનું એને અને હજી ઉપર પેતરા નાખીને ત્યાં પૂરી તરવાનું અહીંયા પાણી બાણી ને એવું બધું બનાવવાનું સ્ટોક માર્કેટ સમજી ગયા તમે વાહ ભાઈ એક નંબર હાલો હવે જઈએ નીચે આપણે અહીંયા જો અહીંયા બનાવે અહીં જો દેખાય અહીં પતરા નાખી દીધા અહીંયા એનો બધો કારોબાર હાલે પૂરી તરવાનો હાલો નીચે જાય હવે અને કરીએ આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ ચલો અરે ભાઈ ધ્યાન સે તલિયો જો ભાઈ જો વાવ કેટલા છે 2 BHK ને 2 BHK હવે કાંઈ લેવાનું છે તો ગાઈસ પ્રોગ્રામ કરવાનો સ્ટાર્ટ હજી ભાઈ નથી થયો સ્ટાર્ટ પ્રોગ્રામ હજી બટેટા બફા છે અને માલ સામાન જોવો બધો આવી ગયો છે આમાં બધું છે એનું જાડિયાનું જે શું હોય પૂરી સેવ પાપડી પૂરી બધું આમાં છે અને હવે બટેટા બફાય છે બટેટા બફાય એટલી વાર બટેટા બફાઈ જાય પછી આ બધા મેથું જો એ આ જાડીએ તો શું જોવે છે ઓહો આ બે અલગ નાઈટથી અલગ બે જો આમ બસ પર આવીને જોવે છે ઓહો હાલો ગાઈસ તો હવે ને થોડીક વાર જોવો તમે પછી મોજ આવશે બારીથામાં હાલો ગાઈસ અમારા બટેટા આવી ગયા ખોલ સૂર્ય કુકર નો ડબરો ફટાફટ હતો સૂર્ય કુકર માં બાફીને આવ્યો ના અત્યારે હોય તડકો હોય ડબરો ચાલે હા જા બપી લેતો જા તો પેલા હાલો અને પાથરોન લેતો આય બે ત્રણ બટેટા મીઠું લેતો આય એ બા અમને ખબર પડે તો તારું પેલા રમવાનું બંધ કર લે સમજો ખોટો જજ ના કર ભૂખ લાગી હોય ઘેરે વયું જવાનું ભાઈ ડુંગળી સુધારો ભાઈ ડુંગળી આમાં પડી છે સુધારો હાલો ઓલા ચકલાને સુધારવા બેહેડ ભલે ભલે ગમે યાર હાલે સુધારો લ્યો માં પડ્યો એટલે હું રહી ગયો ગાઈસ હમણાં ખરાબ કર અરે બા ગાઈસ જાડીઓ સુધારે ડુંગળી બટેટું રહી ગયું નથી ગયું ને કાદું નહીં રહી ગયું આ રહ્યું ફોલી નાખુલા અને ચકલો ઓલા શું કરે ઢીંગાણા કરે દાંડાયું કરે કે ભલે પકડવામાં આવી ઘરે બહુ દાંડાયું કરી તમે હા તો પણ કર ને અમે તને બેઠા ખવડાવી બસ અમે ક્યાં ના પાડી તને મોઢામાં પાણી પૂરી દઉં આજો બુદ્ધિનું પ્રદર્શન કરે શું કરે બટેટું આમાં ગાલે ને છાયલું કે બટેટું દેખાડ આમાં એ અત્યારે ભૂખો હે એમ કે યાદ આવી ગયું નહીં એમાં બસ હવે કા ભાઈ પાન કાલ કહેતો તો ને મારું ઓપરેશન છે કાલ હાટ કાલ થવાનું હા એ કાલ તો ઓપરેશન દાખલ થઈ જાય ને કાલ ઓપરેશન હે હો ગાઈસ ચકલા હજી બાકી નથી કેવો ધમકી દે કે કાલે મારું ઓપરેશન ગ્લાસ થી લઈને ગ્લાસ થી ઢીકા કર નાખે અરે હમણાં નિરાત રાખ ને ભાઈ તું કલાકાર બેઠો ને તમે બીજાને ક્યાં ગયો કઈ હું હે એક તો ચાકુ ન ખાલી બાકી ભૂખ બળતી જાની चाहिए લાવ આઈ દે હું બનાવી નાખી એ બધાને પછી મજા નહીં આવે રેવા દે ને ભાઈ આપણે થોડુંક મીઠું વધારે નાખ દો ને શાંતિથી પાણી તો ખોલ નાખો
શાંતિ રાખવાનું કીધું ને પાણી ખોલવું હોય તારે ચકલા કોણ ઉતાવળ કોને હે ખાવામાં હા ભાઈ કચુંબર ખાય થોડુંક ખુશી बढ़ती जानी चाहिए જબલું છે જાડિયાનો જબલું એક નંબર હો લે ભાઈ સિસ્ટમ તો પછી મીઠા જરૂરી નહીં પડે એટલી ખાઓ ખાઓ લગાડો તમે મગા કાકામ જોવો માં ચપચપાટી બોલે મને કહેતા કોઈ ચપચો એવું ન મળે એવું હાલો જા કોણ ચપચપાટી બોલાવે છે મને એવું લાગે બોલાવ તો આપતો તો બતાડો ચપચો દે આને દેતો ઈ કેવી ચપચપાટી બોલાવી ખબર પડે ચપચપાટી બોલે એવું લાગે કે ઝાપટ માર લો કાંઈ અમને એવો થાય તારા જેવા આડા આવી જાય જરા કર દો આ ડુંગળી ધોડાઈ ગયા એટલે શું કરું કેવો થઈ ગયો શાંત જો હવે વાત ચાલુ કરી હવે હે ને પાણીપુરીની ડીશુ ભરાતી છે ને તો એ બ્લોગ ચાલુ કરે એટલે તમને બધાને હે ને ખાવાનું મન થાય મજાક કરવું એ જોજે હાથ ડાંગરીમાં લાગે નહીં પૂરી ખાવામાં જોજે કાણા પાણીમાં તું હવે સ્ટાર્ટિંગ થઈ ગયું પૂરી ભરાવાનું દિલાભાઈ નો કોઈ નવરાત્રીમાં કામે ન કરવા દે હે લા સ્વાદ એમાં સાલ ખાઈ જાને હવે ભાઈ હવે સ્વાદ તાકી તો ને બસ આગુડો થામા કોડો ખવડાવશું તને અમે નિમક નાખ ગાઈસ હવે હેને શું કરવું હે આપણે જંજીરા ઉપરથી છાટી જાવ ને એટલે ફૂલ મોજ આવે જોવો તમે પેલા પાણી મંદી દે ઠંડીનો મોસમ હે અને પાણીપુરીનો પ્રોગ્રામ આહા હાલે પાણી હાલે ચલે બે અલગ હજી એક કથરી હતી આ રહી લે આમાં ક્યુ ઓલું ગાઈસ તીખું પાણી ભરાય છે અત્યારે લે થાળી દે આના એક થાળી તો ભરાઈ ગઈ હે ફ્રીજ તો બે ફોન લઈને બેઠો હું એને અત્યારે ઓલો કરું છું શું કહેવાય પ્રમોટ આ સસ્તા ગેંગસ્ટર એ આને માલ લીધી એક પૂરી આને એક પૂરી માલ લીધી એલા હાલે આ ખોલ હજી આમાં સેવ આ તો ગયડું અહીં હારે અહીં મારો ગ્લાસ મારી પાસે જ આવે એ ગયરું જ છે નહીં ને ગાઈસ થોડી પૂરી ભરાઈ જાય ને પછી હું ચાલુ કરું સ્ટોરેજ ફૂલ લેવો આ તીખું હે તારો ડોઆ જલ્દી કરજે સ્ટોરેજ ફૂલ તને નહીં લો તમ તારે પૂરી ખાઈ જાતો ગાઈસ હવે આપણે ટેસ્ટ કરીએ કે કેવી છે જાડિયા એક ઓલું કરશું શું કહેવાય નહીં ના હોય રાઈટ નો ચેલેન્જ એક પાણી આ કેવું મીઠું પાણી છે જો આ મીઠું પાણી નાખીએ ચેલેન્જ ના હોય ચેલેન્જ વાળી આ ભીખ મૂંગ્યો જાડિયાની પાણી કોઈ ખબર છે મજા જ આવ્યા કરે હવે તીખું પાણી ટ્રાય મારીએ તો ગયરું ટ્રાય મારે આ તીખું હે ને નહીં આ છે તમે ટ્રાય કર્યો અહીંયા વ્લોગ ઉતાર લો ઉભો રે બટ્ટા ખાવે ને રોહિત તમારો આમ કરતો છે મોજ આવી ગયો જાડિયા હા 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 જો કોણ ખાતો જાવ એવું જ લાગે ખાતો જ જાવ પકડી દેખ ને હું ખાઈ લો થોડી જો ભાઈ હવે થઈ ગયો પ્રોગ્રામ ચાલુ જો તમે આમાં પોરી પોરી ડીશું જો એક પેઢી હજી આ જો મોટામાં પૂરી હોય તો બીજી પૂરી હાથમાં પકડાઈ દે આમાં નહીં એમાં તીખું પાણી ના જાડિયા તું તો તારી પૂરી ટેસ્ટ કર મને વાઈટમાં મજા મને ગ્લાસમાં નથી મજા આવતી ક્યું હોય ડીગું હે ચકલો લઈ લે ગ્લાસમાં લઈ લે હાલો હવે ખાઈ લઈ ઓકે આમાં હે હું તો ગાઈસ પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો પૂરો જાડિયો એની ઘરે વયો ગયો હે પેમેન્ટ લઈને અને આ અત્યારે સુવાની અવસ્થામાં આવી ગઈ છે હવે એનો ટાઈમ થઈ ગયો છે નો બ્રો સુવાનો લેતો હું તને શું કહું ચકલાન ઘરે જે શું હતું મને આવડતું નથી પકોડા આ ઇંગ્લિશ ની પપુડી થઈ ગઈ 2-3 દી થયા તો વળી હું ચેટકમાં હું કાલે જવાનો છું મને અત્યારે ડીફેમ ના કર ક્યાં જવાનો છો મને ઓરાણ ગોલથી ન ક્યાં જવાનો હો જો પછી કોક સવારે લોક જોઈ લેશે તો મારે શું કરું એ તું ઇમિટ ને બંધ કર આપણે વાત કરવી તો હું પ્રમોશન જ મને તેના મને ના મને પેલા કે ક્યાં જવાનું આપણે બનવાનું છે કલેક્ટર ઓ ઠીક હે ઓય એમ કે ને મેં તો કીધું હું કેની વાત કરે ઘરે હું તો પકોડા યસ ચકલાની ઘરે પકોડા હતા ઈ ખાવાનું ગયો ને અમારી એના પ્રોગ્રામમાં આવ્યો એના બદલ અમે પપ્પાને ખબર છે પપ્પા બીજા ગાયરું દેતા છે પોતે છોકરો કાંઈ કે ખાવા બેહી ગયો મારે ખાવા તો પકોડા તો કાલ ખાય ને પાછા જ નથી કર્યા પકોડા કર્યા જ નથી એમ કાલ ખાય ફોન કરી ના પાડી દીધી ઓલા હા મારા હાટુથી મારા ઘરે કોઈ પ્લાન નો વિખાય તે તો કેવી ના પાડ્યા બાકી પાણીપુરી ખાવાની કેવી મજા આવી કે ફૂલ
ફૂલ મજા આવી ગઈ. ક્યાં લગી ખાધી? અહીંયા સુધી તે ક્યાં લગી ખાધી? અહીંયા સુધી હજી ઉપર થોડું. નહીં એટલું બધું, કારણ કે હું ચકલા મૌલિક ને મેં કીધું ચકલો તો ન કે મારો ભાઈ છે, મારો નાનો ભાઈ તો ન કે મારો મોટો ભાઈ છે. હે ચકલા, યસ આઈ એમ બિગ. આને પાણીપુરી ખાધી એના ઉપર શું કહેવા માંગે તું? ગાઈસ ચકલો ધીમે ધીમે ઉપર પડતો જાય છે. પૂરી હતી અમારા બધાના ભાગમાં 30 પૂરી આવી. 30 તરીને 90 બીજી 60 બીજી જેટલી વૈધી કોણ ખાઈ ગયું? ગાય ખાઈ ગઈ. ગાય નહીં ભેંસો ખાઈ ગયો એમ. ભેંસો. અને પૂરી તો પૂરી હજી ચૂંદોય ખાઈ ગયો. થોડીક પાપડી પૂરી હોય હતી એનો ચૂંદો કરીને એમ કરશી. પછી આટલો ચૂંદો વઈ જતો કા? એટલો પછી ઊભો થઈને શું કે ખબર? હજી કાઈ મારું પેટ ભરાણું નથી એમ કીધું ને. શું કીધું? કે હજી હું ધરાણો નથી. યા એટલી બધી ભૂખ ન રખાય. ભૂખ દે કોક દી. આ તો ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ પૂરો અને હવે ભાઈ ઓટ કરાવે મને. સુઈ જાય. અમે પાણીપુરી ખાવાની બહુ મજા આવી. હવે સોડા પાઈ જાય ચકલો મને એટલે સુઈ જાવ. નો બ્રો મુડોટ બની. આજે ઓકે ગાઈસ, બાકી તમને મજા આવી કે નહીં? બાકી તમને બધાને કેવી મજા આવી? ખબર ને દાળ પકવાન ગાઈસ બ્લોગ ને અહીંયા જોઈન કરી. બાકી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ ગાઈસ. બાય બાય.